વડોદરાના અનગઢ ગામના એક નવાપુરમાં બ્રિજની કામગીરી ચાલી રહી હતી કે જે દરમિયાન હિટાચી મશીન અને અડફેટે આવી જતા એક યુવાન મોત નીપજ્યું હતું. યુવકના મોતની આ ગ્રામજનોને રોષ ફેલાયો હતો કે રોષે ભરાયેલા ગ્રામજનોને 3 જેટલા હિટાચી મશીનોને આગ ચાંપી દીધી હતી અને તણાસ્પદ વાતાવરણ સર્જાયું. પોલીસની કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિમાં થાળે પાડી હતી અને તેમજ સુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો કે બનાવી પ્રાપ્ત વિગત અનુસાર વડોદરામાં અનગઢ ગામમાં નવાપુર વિસ્તારમાં આવેલા જ્યાં બ્રિજની કામગીરી કરવામાં આવી હતી અને બ્રિજના બનાવી કામગીરી દરમિયાન ગઈકાલે રાતે અનગઢમાં દાજીના પુરામાં ગામમાં 25 વર્ષની અજીતભાઈ સિંહ કોહેલ રેલવે ગરનાળા પાસે અકસ્માત નડ્યો હતો અને આ હિટાચી મશીનમાં અડફેટે આવી જતા અજીતભાઈ સિંહ ગંભીર ઇજાનો પહોંચીને અને તેનું મોત નીપજ્યું હતું અને ગામ યુવકો મોત નીપજ્યું. આ ગ્રામજનો સ્થળ દોડી આવ્યા હતા અને બ્રિજની કામગીરી હિટાચી મશીનને અડફેટે યુવક મોત નીપજ્યું હતું અને ગ્રામજનો રોષે ઉભરાયા હતા અને રોષે ઉભરાયેલા ગ્રામજનોને રેલવે કામગીરી વાપરવામાં આવતા કંઈક સહિતના વાહનોને તોડફોડ કરી હતી અને 3 જેટલા હિટાચી મશીનમાં આગ લાગી હતી અને ચાંપી દીધી હતી અને અડધી રાતે પણ બનેલી ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એકઠા થયેલા ટોળાને વિખેરી આવેલા હતા અને મામલો પડ્યો હતો કે સ્થિતિ વહેલી નહીં અને સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને નંદેસરી પોલીસમાં દ્વારા આ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.